હાય ફ્રેન્ડ્સ, આજે હું બિગનર્સ માટે ની રેસીપી લઈને આવી છું. તો 10 જ મિનિટમાં બની જતું ચણાનું શાક. તો એકદમ ચટપટું, ટેસ્ટી અને એકદમ ઇઝી રેસીપી છે. તો ચાલો ચટપટું અને દેશી ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલા ચણાને ઓવરનાઇટ માટે પલાળી દીધા હતા. હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરી લેવાની. તો 1 ઇંચ આદુનો ટુકડો સાથે 6 થી 7 લસણની કળી આ રીતે ખાંડી લઈશું. તો ખાંડીને લેશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. હવે ચણામાંથી પાણી નિતારી લીધું, એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો કાચા ચણામાં બધું મિક્સ કરવાનું છે. તો 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું. સાથે એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું કટ કરીને ઉમેરી દઈશું. 2 લીલા મરચાં, તો મેં અહીંયા તીખા લીધા છે, તમે જે રીતે ખાતા હોય એ રીતે લેવાના. સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી હળદર, 1 ચમચી રેગ્યુલર લાલ મરચું પાવડર, સાથે 1 નાની ચમચી ગરમ મસાલો. જો ચણા મસાલાનો મસાલો હોય તો તમે એ પણ લઈ શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. સોરી, હું અહીંયા તેલ ઉમેરવાનું ભૂલી ગઈ છું, તો 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ચણા મસાલા સાથે કોટ થાય ત્યાં સુધી મિક્સ કરવાના. તો હવે વઘાર કરીશું. તો એક પ્રેશર કુકરમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. જીરું ફૂટવા લાગે એટલે 1 નાની ટીસ્પૂન હિંગ, 1 તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચાં ઉમેરી થવા દઈશું. હવે આપણે મસાલા સાથે ચણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ કરીશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની છે અને 2 મિનિટ માટે આ રીતે ચણાને સાતળવાના છે. તો મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈ જાય એટલે હવે એમાં આપણે ખાલી માત્ર પાણી જ ઉમેરવાનું. એકદમ ઇઝી રેસીપી છે. શરૂઆતમાં બધું આપણે મિક્સ કરી લઈશું કાચા ચણામાં. પછી આ રીતે કુકરમાં વઘાર કરી 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને મિક્સ કરી અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી 5 થી 6 વિસલ કરી લેવાની. તો આ રીતે બિગનર્સને બહુ ઇઝી રેસીપી લાગશે અને આ રીતે ચણા બનાવશે તો બહુ ટેસ્ટી એવા બનશે. માત્ર 5 વિસલ પછી તમે જોઈ શકો છો ચણા એકદમ સારા એવા કૂક થઈ ગયા છે અને હવે લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ચણા એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના અને ચમચાની મદદથી થોડા પ્રેસ કરી લેવાના એટલે ગ્રેવી એકદમ સારી એવી થીક થઈ જશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા દેશી ચણાનું શાક બનીને રેડી છે. તો ગરમ ગરમ શાકને પૂરી, પરાઠા, રોટલી, રાઈસ સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. અને આ રેસીપી જો તમને ગમી હોય અને તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કોમેન્ટ્સમાં કહેજો. મારી આ રેસીપી જરીક પણ તમને યુઝફુલ લાગી હોય, મારી મહેનત તમને ગમતી હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જરૂરથી લાઈક કરજો. આવજો.